આગામી 22ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ડીવાયએસપી ભંડારીયા અને સિટી પીઆઈ વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક અમરેલી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા। ડીવાયએસપી ભંડારી દ્વારા 22 તારીખના રોજ જે કાર્યક્રમ થવા જઈ રહ્યા છે તે સંગઠનોના અગ્રણીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી અને તમામ કાર્યક્રમ શાંતિ અને ભાઈચારા દ્વારા થાય તેવી સૂચના આપવામાં આવી હતી, જેમાં બંને પક્ષ દ્વારા પોલીસને બાહેંધરી પણ આપવામાં આવી હતી કે અમરેલીમાં હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે રહીને તમામ કાર્યક્રમો કરતા આવે છે। આ પણ કાર્યક્રમ એકતાથી કરવામાં આવશે। કોઈ પણ જાતની કોઈને ઠેસ ના પહોંચે એવો કોઈ પણ કાર્યક્રમ કરવામાં નહીં આવે। આજ રોજ અમરેલી સિટી વિસ્તારની અંદર આગામી સમયમાં તારીખ 22ના રોજ અયોધ્યામાં થનાર કાર્યક્રમ અન્વયે અહીંયા જે કાર્યક્રમો થવાના છે, યાત્રા નીકળવાની છે, એમાં સુલે શાંતિ જળવાય, ભાઈચારો જળવાય, કોમ એકતા જળવાય, એ માટે તમારા સંપ્રદાય સમુદાયના આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી, શાંતિ સમિતિ બેઠક મળી હતી અને તમામ લોકોએ એક મતે અમરેલીમાં વાતાવરણ સારું જળવાય રહે એ માટે કાર્યક્રમ ઉજવવા માટે બાંહેધરી આપી છે અને એ માટે પોલીસ કટિબદ્ધ છે।